આપનું સ્વાગત છે. આજે આપણે ભગવદ્ ગીતાના અધ્યાય 2ના એમ કે ખૂબ જ મહત્વના 4 શ્લોકો પર વાત કરવાના છીએ. શ્લોક 11થી 14. હાજી. આપણી પાસે જે સ્ત્રોતો છે, જેમાં યથાર્થ ગીતાની સમજૂતી પણ છે, એના આધારે આનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીશું. બરાબર. આપણો મુખ્ય ઉદ્દેશ એ સમજવાનો છે કે પેલી કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર જ્યારે અર્જુન મૂંઝવણમાં છે, પોતાના જ લોકો સામે લડવા અંગે, હા, એકદમ ભાંગી પડ્યા છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણનો જે પહેલો તાત્વિક ઉપદેશ શું હતો અને આ શ્લોકો કેમ ગીતાના તત્વજ્ઞાનનો પાયો ગણાય છે, એ સમજવું છે. ચોક્કસ. અને જુઓ, પરિસ્થિતિ કેવી છે. યુદ્ધનું મેદાન છે. અર્જુન સાવ શોકમાં ડૂબેલા છે. ગાંડીવ હાથમાંથી સરી પડે છે. એમ કહી રહ્યા છે કે હું નહીં લડું. ત્યારે શ્રીકૃષ્ણ શું કરે છે? એ અર્જુનની જે ભાવનાત્મક સ્થિતિ છે ને, એનાથી વાતને એકદમ ઉપર લઈ જાય છે, તત્વજ્ઞાનના સ્તરે. એટલે લાગણીઓથી ઉપર ઉઠીને. આ શ્લોકો સીધા અર્જુનના દુઃખના મૂળ કારણ પર, એટલે કે એમના અજ્ઞાન પર પ્રહાર કરે છે. જાણે કહે છે, ચલ અર્જુન, આપણે વાસ્તવિકતાને સમજીએ. બરાબર. તો શ્લોક 11થી શરૂઆત કરીએ. શ્રીકૃષ્ણ કહે છે કે તું વાતો તો પંડિતો જેવી કરે છે, પણ શોક એમના માટે કરે છે જેમના માટે કરવો ન જોઈએ. આ થોડું વિરોધાભાસી નથી? હા, એ જ તો મુદ્દો છે. શ્રીકૃષ્ણ અર્જુનને એનો જ વિરોધાભાસ બતાવી રહ્યા છે. અશોચ્યાનન્વશોચસ્ત્વમ પ્રજ્ઞા વાદાંશ ભાષસે. મતલબ, તું શોક ન કરવા યોગ્ય માટે શોક કરે છે ને પાછી વાતો જ્ઞાનીઓ જેવી કરે છે. પછી કહે છે, ગતાસુ ન ગતાસુંશ્ચ નાનું શોચંતી પંડિતાહ. એટલે સાચા પંડિતો શોક નથી કરતા. બરાબર. જે ખરેખર પંડિત છે, જ્ઞાની છે, એ તો જાણે છે કે આત્મા નિત્ય છે, શરીર અનિત્ય છે. એટલે એ જીવતા કે મરેલા કોઈના માટે શોક નથી કરતા. તો અહીં પંડિત એટલે ખાલી ભણેલો ગણેલો નહીં, પણ જેને અનુભૂતિ થઈ છે. બિલકુલ. અહીં પેલો પ્રજ્ઞાવાદ એટલે કે ખાલી બુદ્ધિની વાતો, અને પ્રજ્ઞા એટલે કે સાચી અનુભૂત સમજ, એ બે વચ્ચેનો ભેદ સ્પષ્ટ થાય છે. પંડિત એ છે જેણે જ્ઞાન પચાવ્યું છે, જે સ્થિર છે. અચ્છા, એટલે ખાલી વાતો કરવાથી ન ચાલે, એ જ્ઞાન જીવનમાં ઉતરવું જોઈએ. એકદમ સાચી વાત. શબ્દો જાણવા એ પહેલું પગલું, પણ ખરી કસોટી તો ત્યારે થાય જ્યારે સુખ દુઃખ આવે, જીવન મૃત્યુ આવે, અને મન સ્થિર રહે. એ જ સાચી પ્રજ્ઞા. સમજાયું. હવે શ્લોક 12 પર આવીએ. આ તો સીધો આત્માને અમરતાની વાત કરે છે. એવું ક્યારે ન હતું કે હું ન હતો, તું ન હતો. કે આ રાજાઓ ન હતા, અને ભવિષ્યમાં પણ એવું નહીં બને કે આપણે સૌ નહીં હોઈએ. નત્વે વાહમ જાતુનાસમ. આ શ્લોક અદ્ભુત છે. ખરેખર ખૂબ શક્તિશાળી લાગે છે આ વાક્ય. છે જ. કારણ કે આ ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય ત્રણેય કાળમાં દરેક વ્યક્તિની જે ચેતના છે, જે આત્મા છે, એના અસ્તિત્વની ગેરંટી આપે છે. એટલે અર્જુનનો જે ડર હતો કે હું ભીષ્મ દ્રોણને મારી નાખીશ. હા, એ ડરનું જ અહીં સમાધાન છે. કૃષ્ણ કહે છે, તું જેને મારવાની વાત કરે છે, એ તત્વ તો શાશ્વત છે. શરીર જશે, પણ એ ચેતના, એ આત્મા તો રહેશે જ. એ ક્યારેય નષ્ટ નથી થતો. આ ખરેખર મૃત્યુના ભયમાંથી મુક્ત કરાવે એવી વાત છે. બિલકુલ. મૂળભૂત ભય જ નીકળી જાય જો આ સમજાય તો. પછી શ્લોક 13. એમાં પેલું સહજ ઉદાહરણ છે. શરીરમાં બાળપણ, યુવાની, વૃદ્ધાવસ્થા આવે છે, એ મૃત્યુ સાથે કેવી રીતે જોડાય છે? જુઓ, કેટલી સરળ પણ ઊંડી વાત છે. આપણે બધા અનુભવીએ છીએ. દેહિનો અસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા. આ જ શરીરમાં કુમાર અવસ્થા ગઈ, યુવાની આવી, વૃદ્ધાવસ્થા આવશે. હા, એ તો થાય જ છે. તો આપણે આ ફેરફારોને એક જ વ્યક્તિના જીવનના ભાગરૂપે સ્વીકારીએ છીએ ને? એનાથી આપણે એમ નથી કહેતા કે વ્યક્તિ મરી ગઈ. ના, એમ તો નહીં. બસ. તો એવી જ રીતે તથા દેહાંતર પ્રાપ્તિ, મૃત્યુ પછી આત્માનું બીજું શરીર ધારણ કરવું, એ પણ એક સ્વાભાવિક પરિવર્તન જ છે. ઓહ, એટલે જેમ કપડાં બદલીએ એમ? હા, એ ઉપમા ઘણીવાર વપરાય છે. જેમ કપડાં બદલવાથી આપણે નથી બદલાતા, એમ શરીર બદલવાથી આત્મા નથી બદલાતો. એટલે કહ્યું, ધીર સ્થત્ર ન મુહ્યતિ. ધીર પુરુષ મોહ નથી પામતો. હા, જે ધીર છે, સ્થિર છે, જ્ઞાની છે, એ આવા શરીરના પરિવર્તનથી મૂંઝાતો નથી. એ જાણે છે કે હું શરીર નથી, પણ એમાં રહેલો આત્મા છું. આ ખરેખર તાર્કિક લાગે છે. પહેલા આત્માની અમરતા કહી, પછી શરીર બદલવાની સહજતા સમજાવી. બરાબર.
અને હવે શ્લોક 14 આ થોડો વ્યાવહારિક પાસા પર આવે છે. સુખ દુઃખ, ઠંડી ગરમી, આ બધા દ્વંદ્વોનો સામનો કરવાની વાત. અહીં માત્રા સ્પર્શી શું છે? માત્રા એટલે ઇન્દ્રિયો, આંખ, કાન, ત્વચા વગેરે. અને એમના વિષયો એટલે રૂપ, શબ્દ, સ્પર્શ વગેરે. અચ્છા. સ્પર્શ એટલે એમનો સંપર્ક. તો માત્રા સ્પર્શ એટલે ઇન્દ્રિયોનો એમના વિષયો સાથેનો સંપર્ક. અને એનાથી શું થાય? એનાથી જ શીતોષ્ણ સુખ દુઃખ દાહા એટલે કે ઠંડી, ગરમી, સુખ દુઃખ જેવા અનુભવો પેદા થાય છે. જે આપણે રોજ અનુભવીએ છીએ. હા, પણ કૃષ્ણ તરત જ કહે છે કે આ અનુભવો કેવા છે? આગમા પાઈનઃ અનિત્યઃ એટલે કે આવે છે ને જાય છે અને અનિત્ય છે, ક્ષણિક છે, ટકતા નથી. તો પછી શું કરવાનું? સલાહ આપે છે. તાન સ્થિતિક્ષસ્વ ભારત. હે ભરતવંશી અર્જુન, તું એમને તિતિક્ષસ્વ સહન કર, એનાથી વિચલિત ન થા. સહન કર એટલે બસ મૂંગા મોઢે સહન કરવાનું? ના ના, અહીં તિતિક્ષાનો અર્થ સમજણપૂર્વકની સહનશીલતા છે. યથાર્થ ગીતા જેવા અર્થઘટનો એને સાધકના આંતરિક રાગદ્વેષ, પસંદના દ્વંદ્વો સાથે પણ જોડે છે. એ સમજવાનું છે કે આ બધું આવવા જવાનું છે, વાદળા જેવું છે. આપણું મૂળ સ્વરૂપ તો આકાશ જેવું અલિપ્ત છે. આ સમજ કેળવાય એટલે એને સહન કરવું સહેલું બને, એમાં દુઃખી ન થવાય. અને પેલું કૌંતેય, ભારત જેવા સંબોધન એ અર્જુનને એના કુળની, એની શક્તિની યાદ અપાવે છે કે તું વીર છે, તારામાં આ સહન કરવાની ક્ષમતા છે, એને પ્રોત્સાહન આપે છે. બરાબર. તો આ ચારેય શ્લોકોને જોડીને જોઈએ તો એક સળંગ વિચારધારા બને છે ખરું ને? ચોક્કસ, એકદમ સુસંગત દલીલ છે. પહેલા કહ્યું, શોક ન કર. 11. શા માટે? કારણ કે આત્મા અમર છે. 12. શરીર બદલાય એ તો સ્વાભાવિક છે. 13. માટે જીવનમાં આવતા ક્ષણિક સુખ દુઃખને સહન કરતા શીખ. 14. વાહ! એટલે સમસ્યાના લક્ષણ શોક પર નહીં, પણ મૂળ કારણ અજ્ઞાન પર સીધો ઉપચાર. બરાબર. આત્મ સ્વરૂપનું જ્ઞાન આપીને વૈરાગ્ય અને સ્થિરતા તરફ લઈ જાય છે. અને આ જ સ્થિરતા પછી નિષ્કામ કર્મ કરવા માટે જરૂરી છે. ખરેખર આ સમજ તો ખૂબ જ ઊંડી છે. મુખ્ય વાત એ જ કે શાશ્વત આત્મા અને ક્ષણિક શરીર તથા તેના અનુભવોને અલગ કરીને જોવા. આ તો આખો દૃષ્ટિકોણ જ બદલી નાખે. સાચી વાત. વાસ્તવિકતા શું છે એ સમજીએ તો જ આપણે પેલી આસક્તિ, ડર, અજ્ઞાન એ બધામાંથી પેદા થતા દુઃખમાંથી બહાર આવી શકીએ. આ 4 શ્લોકો ખરેખર સમગ્ર ગીતાના ઉપદેશનો પાયો નાખે છે. જ્ઞાનથી સમતા અને સમતાથી સાચો કર્મયોગ. શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર મૂકીએ. જો આ સુખ દુઃખ, ઠંડી ગરમી જેવા અનુભવો ખરેખર ઇન્દ્રિય સંપર્કના ક્ષણિક આવજા કરવાવાળા પરિણામો જ હોય, તો આ વાતને, એમની આ ક્ષણભંગુરતાને આપણે એ જ ક્ષણે જ્યારે અનુભવ થતો હોય ત્યારે યાદ રાખી શકીએ તો આપણી રોજિંદી પ્રતિક્રિયાઓ કેવી બદલાઈ શકે? જીવનની નાની મોટી મુશ્કેલીઓ કે ખુશીઓ પ્રત્યે આપણો અભિગમ કેવો થઈ શકે? આના પર વિચાર કરવા જેવો ખરો.